मधुरम बोले मधुरम मधुरम महावीर मधुरम वचनम मधुरम वदनम मधुरम वचनम मधुरम वदनम मधुरम शरणं मधुरं चरणं मधुरं शरणं मधुरं चरणं मधुरं स्वभाव मधुरं प्रभाव मधुरं स्वभाव मधुरं प्रभाव मधुरं 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 महावीर मधुरं 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 महावीर मधुरं संदेश मधुरं उपदेश मधुरं संदेश मधुरं उपदेश मधुरं कृपा मधुरं करुणा मधुरं कृपा मधुरं करुणा मधुरं 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 महावीर मधुरं 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 महावीर मधुरं स्मित मधुरं प्रभु गीत मधुरं स्मित मधुरं प्रभु गीत मधुरं दृष्टि मधुरं वृष्टि मधुरं दृष्टि मधुरं वृष्टि मधुरं 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 महावीर मधुरं धर्म ध्यान मधुरं मुक्ति मार्ग मधुरं धर्म ध्यान मधुरं मुक्ति मार्ग मधुरं श्री संग मधुरं शासन मधुरं श्री संग मधुरं शासन मधुरं 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 ध्यान मधुरं केवल ज्ञान मधुरं ध्यान मधुरं केवल ज्ञान मधुरं प्रभु नाम मधुरं मुख तेज मधुरं प्रभु नाम मधुरं मुख तेज मधुरं 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 महावीर मधुरं 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 महावीर मधुरं वचनं मधुरं वदनं मधुरं वचनं मधुरं वदनं मधुरं 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 महावीर मधुरं कवितापूर्वकं मायिं संयमेन तवेणय कवितापूर्वकं मायिं संयमेन तवेणय सिद्धिमग्गम् अनुपत्ता तायिनो परिणीवुडा तायिनी परिणीवुडा अंगूठे अमृत वशे लब्धि तना भंडार गुरु गौतम ने समरिए मनवांचित फल दाता मनवा
મહાવીર સ્વામીએ સુખ, શાંતિ અને આનંદનો માર્ગ બતાવ્યો છે. સૃષ્ટિનો પ્રત્યેક જીવ સુખ ઈચ્છે છે, શાંતિ ઈચ્છે છે અને સાતાની ઈચ્છા રાખે છે. સવ્વે પાણા પરમાહમિયા. સૃષ્ટિનો કીડીથી માંડીને પંચેન્દ્રિય સુધીનો જીવ, બધા જીવોની શું ઈચ્છા છે? અને આપણે બધા અહીંયા બેઠા છે એની શું ઈચ્છા છે? સુખની ઈચ્છા છે. મોક્ષ તો હજી પરાગભાઈ બહુ વાર છે, પણ લક્ષ્ય આપણું મોક્ષ છે. આપણું લક્ષ્ય મોક્ષ છે અને મોક્ષ માટેની પહેલી જે અવસ્થાઓ છે તેને સાધના કીધી છે. જૈન શાસ્ત્રમાં 3 માર્ગ બતાવ્યા છે. એક તો સાધન, બીજી છે સાધના, ત્રીજી છે શુદ્ધિ અને ચોથું છે સાધ્ય. એટલે પહેલા તો મોક્ષ પ્રાપ્તિના સાધનો મળવા મુશ્કેલ છે. સાધન મળે તો સાધના થઈ શકે, અને સાધન જે મળે છે એ બધા સાધનો મળવાની પાછળનું કારણ પુણ્ય છે. કે પુણ્યનો ઉદય હોય તો સાધનાના અવકાશ મળે, સાધના કરવાની તક મળે, સાધના કરવાનો યોગ ઊભો થાય, સાધના કરવાનું વાતાવરણ ઊભું થાય, સાધના કરવા માટે પ્રેરણા આપતા ગુરુઓ મળે, સાધનાની રહસ્ય જડીબુટ્ટીઓને બતાવતા ગ્રંથો મળે. એટલે સૌથી પહેલા અગત્યની વાત છે સાધનો મળવા. અને સાધનો કોનાથી મળે છે? કોનાથી મળે છે? પુણ્યના ઉદયથી. બરાબર છે? સંસાર જગતના જે સાધનો મળે છે કે સાધના જગતના જે સાધનો મળે છે, બંને સાધનો છે. અને સાધન મળવાની પાછળનું કારણ એક જ છે, પુણ્ય. પણ સંસારના સાધનને અને ધર્મના સાધનમાં બેમાં શબ્દ ફરક કર્યો. ઉપકરણ ધર્મના નિમિત્ત માટે, ધર્મના માર્ગમાં ચાલવા માટે, ધર્મની સાધના કરવા માટે જે પણ બતાવ્યા એ બધાનું નામ આપ્યું ઉપકરણ. ઉપ એટલે નજીક અને કરણ એટલે લઈ જવું. જે આત્માની નજીક લઈ જાય, જે પરમાત્માની નજીક લઈ જાય, જે મોક્ષની સમીપમાં લઈ જાય, આનંદ અને પ્રસન્નતાની નજીકમાં લઈ જાય, તેનું નામ છે ઉપકરણ. અને સંસારના મોહ માયામાં જે લઈ જાય તેનું નામ સાધન. શું ગમે છે આપણને, સાધન કે ઉપકરણ? હા, ઉપકરણને સાધનાનો માર્ગ બતાવ્યો અને સાધનોને સંસારનો માર્ગ બતાવ્યો. બંને મળે છે પુણ્યથી. સંસારની જેટલી પણ સગવડતાઓ છે, સંસારના જેટલા પણ સાધનો છે, એ બધા પુણ્યના ઉદયથી મળે છે. અને ધાર્મિક ક્ષેત્રે જે પણ ઉપકરણો મળે છે એ પણ પુણ્યના ઉદય જ મળે છે. પણ ઉપકરણની પાછળનું લક્ષ્ય નિર્મોહિતા છે અને સાધનોની પાછળનું લક્ષ્ય મોહિતા છે. મનુષ્ય ભવની અંદરમાં આપણે આવ્યા છીએ સાધના કરવા. એનું માધ્યમ છે સાધન. તો મન, વચન અને કાયા, આ ત્રણેય સાધનો છે. ત્રણેય શું છે? સાધનો છે. તમે સરસ મજાના ભગવાનના સ્તવન ગાઓ તો એ ઉપકરણ બની જાય, અને ફિલ્મી ગીતો ગાઓ તો એ સાધન બની જાય. વસ્તુ એ જ છે, શક્તિ એ જ છે, સાધનો એ જ છે, પણ સાધનોનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો એના ઉપર સાધનાનો આખો ભાવ રચાય છે. તો મનુષ્ય ભવની અંદરમાં મળેલું મન એ પણ સાધન છે, મળેલું વચન એ પણ સાધન છે, અને મળેલી કાયા એ પણ સાધન છે. અને એટલે ભગવાને કહ્યું કે જેને મન, વચન ને કાયા ત્રણેય મળે એ મોક્ષના પંથ ઉપર જઈ શકે, મોક્ષના માર્ગનું ચિંતન કરી શકે, મોક્ષના માર્ગનો સ્વાધ્યાય કરી શકે, મોક્ષ માર્ગ માટે તપશ્ચર્યા કરી શકે. તો સાધન દ્વારા સાધનામાં સરકી જવાની વાત જૈન દર્શન કરે છે. સાધનોમાં અટકી જવાનું નથી, સાધનોમાં વિરામ નથી. પણ જે સાધનો તમને મળ્યા છે, મન, વચન ને કાયા, એનો ઉપયોગ શું કરવાનો? તો કે ખવિતા પૂર્વ કમાઈમ સંજમેણ તવેણય. પૂર્વ ભવની અંદરમાં બાંધેલા કર્મોને છોડવા માટે મન દ્વારા સાધના કરવી, વચન દ્વારા સાધના કરવી અને કાયા દ્વારા સાધના કરવી. અને એટલે શાસ્ત્રમાં બતાવ્યું જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ.
બંનેનો સમન્વય થાય, સાધન અને સાધનાનો બંનેનો સમન્વય થાય તો આત્મશુદ્ધિ થાય. એકલા પાણીથી કપડાં ધોવાય નહીં અને એકલા સાબુથી પણ કપડાં ધોવાય નહીં. બંનેને શું કરવું પડે? હા, બંનેને ભેગા કરવામાં આવે તો તમારા કપડાં ચોખ્ખા થાય. એમ પરમાત્મા મહાવીર કહે છે ક્રિયા અને ભાવ, ક્રિયા અને જ્ઞાન બંનેનું સમન્વય થાય ત્યારે તમારી આત્માની નિર્મળતા આવે. એકલા ક્રિયા તરફ ચાલ્યા જશો તો પુણ્યનો બંધ થશે અને એકલા જ્ઞાન તરફ ચાલ્યા જશો તો પણ શુભ ભાવો થશે અને એનાથી પણ પુણ્ય ઉપાર્જન થશે. આપણે શું કરવું છે? કર્મની નિજરા કરીને આત્માને શુદ્ધ બનાવો છે, આત્માને વિશુદ્ધ બનાવો છે. તો સૌથી અગત્યની વાત છે, જે સાધનો મળ્યા છે એ સાધનોને આપણે સાધનામાં લગાડવા છે અને જેટલી પણ સાધના કરીએ એના દ્વારા નિરીક્ષણ કરતા રહેવું છે કે મારો આત્મા ચોખ્ખો થયો કે નહીં. હા, ચાલીએ તો રસ્તો કપાવવો જોઈએ, જમીએ તો તૃપ્તિ થવી જોઈએ, તો ધર્મ કરીએ તો શું થવું જોઈએ? આત્મશુદ્ધિ થવી જોઈએ ને, કે ન થાય? તો ધર્મ થકી આત્મશુદ્ધિ થવી જોઈએ એ આપણું લક્ષ્ય. તો સાધનો દ્વારા સાધના થવી જોઈએ, સાધના દ્વારા આત્મશુદ્ધિ થવી જોઈએ અને આત્મશુદ્ધિ દ્વારા જ સિદ્ધિના દરવાજા ખુલી શકે. આ માર્ગ છે. સાધનો ઘણા બહુમાં મળ્યા છે. સાધના કેટલી કરી? સાધનામાં શું કર્યું આપણે? પ્રમાદ, આળસ, થાય છે પછી કરશું, કરવાનું જ છે ને. કોણ શીખવાડે છે બધું? આપણું મન. તો મનને જો વ્યવસ્થિત કરી લેવામાં આવે તો એ સાધન તમને સાધનામાં સહયોગી બની શકે. અને સહયોગી બનાવવા માટે જ આ દેરાસર છે, સહયોગી બનાવવા માટે જ આ શાસ્ત્ર છે, સહયોગી બનાવવા માટે જ આખું આ વાતાવરણ છે. જે વાતાવરણની અંદરમાં આવી મન શાંત બને, વચન સ્વાધ્યાય કરે, કાયા તપની અંદરમાં લાગે અને આત્મા એ સાધના દ્વારા પોતાના આત્માને ચોખ્ખો કરી શકે. નવ તત્વ આવડે છે? હા, નવ તત્વના નામ ખ્યાલ છે ને? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજરા અને શું આવ્યું? બંધ અને મોક્ષ. બરાબર ને? આમ તમે લાઈનમાં લખો ને તો પહેલા શું આવે? અહીંયા જીવ. આપણે ગોળની અંદરમાં લખીએ નવે નવ તત્વને. બરાબર છે? તો અહીંયા જીવ આવ્યો, એની બાજુમાં અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ. બરાબર? છેલ્લે કોણ આવ્યા? બે જણા. નજીક કોણ આવ્યું? બરાબર? જીવ અને મોક્ષ બાજુમાં આવી ગયા. તો મોક્ષ કેટલો દૂર છે? જીવની નજીક છે. હા, જીવની નજીક છે ને નજીક. હા, જો તમે રાઉન્ડમાં નવ તત્વ ગોઠવો તો જીવ અને મોક્ષ બાજુમાં આવ્યા. હવે પરિસ્થિતિ શું થઈ ખબર છે? જીવ જે છે ને એની બાજુમાં એક અજીવ છે. શું છે? જીવની બાજુમાં અજીવ છે એટલે એની નજર ક્યાં છે? અજીવમાં. એટલે ભગવાન મહાવીરે કહ્યું કે અજીવમાંથી તું મુક્ત બન, તો આ બાજુમાં જ તારે મોક્ષ છે. આપણે કોઈને શોધી રહ્યા હોય કે ક્યાં છે પણ આમ પાછું ફરીએ તો ખરું લે તો મારી બાજુમાં લીધા છે. તો મોક્ષ એ આત્માનો સ્વભાવ છે. મોક્ષ એ આત્માનો સ્વભાવ છે. મોક્ષ એ આત્માનો ગુણ છે. મુક્તતા એ એની સાધનાનો ફળ છે કે મારે મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. તો જૈન દર્શન કે છે નવ તત્વનો અભ્યાસ કર. અને નવ તત્વની અંદરમાં સૌથી પહેલો અભ્યાસ તું તારો કર. જીવ. બધાની ઓળખાણ આપણા સિવાય, બધાનો પરિચય આપણા સિવાય, બધા સાથે વાત આપણા સિવાય, બધાની નોંધ આપણા સિવાય. બધાની નોંધ લઈ લઈએ ને. જંગલની અંદરમાં 10 મિત્રો જઈ રહ્યા હતા અને ભણેલા ગણેલા બહુ નહીં અને જંગલમાં જતા સૌની મસ્તીમાં ચાલતા 10 ભૂલા પડી. એટલે એકબીજાને શોધવામાં ઘણો બધો ટાઈમ નીકળી ગયો અને ખૂબ આથડતા છેલ્લે એક જગ્યાએ ભેગા થયા. એટલે બધા ભેગા થઈને નક્કી કર્યું કે જો ભાઈ આપણે ગણી તો લઈએ, 10 તો છીએ ને બરાબર. એટલે ગણવાનું ચાલુ કર્યું. લાઈનમાં બધા ઊભા રહી ગયા. એક જણે કહ્યું કે 3 4 કે 9 જ જણા છે, એક ખૂટે છે. પેલો કે તને ગણતા નથી આવડતું, લાવ હું ગણી આવું. એટલે બીજાએ ગણવાનું ચાલુ કર્યું. 1 2 3 4 5
9 જણા, પોતાને ગણે જ નહીં. એટલે બિચારા બધા રડવા લાગ્યા કે ઓ બહુ મોટી મુશ્કેલી થઈ ગઈ, આપણો એક મિત્ર ખોવાઈ ગયો, આપણો આ મિત્ર ગાયબ થઈ ગયો, ખોવાઈ ગયો, હવે શું થશે? એટલે બિચારા બહુ દુઃખી થવા લાગ્યા. ત્યાંથી કોઈ સજ્જન માણસ પસાર થતો હતો કે ભાઈ કેમ તમે નિરાશ થઈ ગયા છો, શું તકલીફ છે તમને, શું પ્રોબ્લેમ આવ્યો કે તમને કંઈ ખોવાઈ ગયું છે? તો કે ના, અમારા એક 10 મિત્રો હતા, એમાંથી એક મને ખોવાઈ ગયો. શું વાત કરો છો? ઉભા રહી જાઓ લાઈનમાં. અને લાઈનમાં ઉભા રહી ગયા, ગણવાનું ચાલુ કર્યું. કેટલા હતા પરાગભાઈ? હા, કે તમે તો 10 જણા છો. ને પછી એ લોકોને ખબર પડી કે આપણે ગણતા હતા એમાં આપણી જાતને જ આપણે ભૂલી જતા હતા, બાકી બધું ગણતા હતા. બસ સ્થિતિ આ છે, અજીવ તત્વ ભણ્યા, પુણ્ય તત્વ ભણ્યા, પાપ તત્વ ભણ્યા, આશ્રવ તત્વ ભણ્યા, બંધ સમજાણો, નિજરા સમજાણી, મોક્ષ સમજાણો, શું રહી ગયો? હા, એટલે નવતત્વની અંદરમાં સૌથી પહેલા જીવના સ્વરૂપને જાણવાનું કીધું કે તું તારા જીવને જાણ. જીવ અરૂપી છે તો જાણવો કઈ રીતે, એ પણ પ્રોબ્લેમ છે. જીવ અરૂપી સ્વરૂપ છે, નિરાકાર સ્વરૂપ છે, કોઈ આકાર નથી કે એને આકારની ભૂમિકામાં મુકાય, કે રૂપી નથી કે જે આપણને દેખાય. તો હવે શું કરવું? જીવ કેવી રીતે જાણવો? તો કે જીવના લક્ષણો છે એને જાણ, જીવના ગુણ છે એને જાણ, જીવના આત્મ પ્રદેશ છે એનો અભ્યાસ કર, આત્મ તત્વની અંદરમાં ચૈતન્ય લક્ષણ છે એને તું જરા વિચાર. અને એમ વિચારીશ તું પહેલા અનુમાન, હા, પછી અનુકરણ અને પછી અનુભવ. હા, અનુભૂતિ તો ક્યાં થશે? બહુ લાસ્ટમાં થશે. પણ પહેલા તારે તારા મન પાસે બેસી અને આત્માની ભૂમિકા બનાવવી પડશે. આત્માની ભૂમિકા બનશે તો એનો અનુભવ થશે. એટલે ભગવાને કીધું તું તારા સ્વરૂપને જાણ, તું પહેલા તારા જીવને જાણ, પછી તું અજીવને જાણ. કોને જાણવાનું પહેલા? આપણે શું જાણીએ છીએ? સૌથી વધારે નજીક કોની પાસે રહીએ છીએ આપણે? જીવ પાસે કે અજીવ પાસે? હા, જેટલી પણ દુનિયાની અંદરમાં મોહ માયા થાય છે બધી અજીવની થાય છે. જળ જગતની સાથે આપણી દોસ્તી છે, જળ જગત સાથે આપણું મારા તારાપણું છે. જીવ ગાયબ થઈ જાય તો દુખી થઈ જાય, અજીવ ખોવાઈ જાય તો દુખી થઈ જાય. અજીવના નુકસાનમાં પોતાનું નુકસાન એને દેખાય. સંસારના પરિભ્રમણનું મૂળ કારણ છે અજીવ પ્રત્યેનો લગાવ, અજીવ પ્રત્યેની આસક્તિ. તમારી સોનાની કોઈ વસ્તુ પડી જાય તો એ તમને કે ઉઠાવી લો, કે તમે રડતા હો તો એ રડે? એનામાં લાગણી ખરી? કાઈ નહીં ને. અજીવમાં લાગણી નહીં, પણ જીવને અજીવ પ્રત્યે હા કેવી લાગણી? તો આ 9 તત્વની અંદરમાં જો આ 2 તત્વ જણાઈ જાય બરાબર, જીવ પણ બરાબર જણાઈ જાય, અજીવ પણ બરાબર જો જણાઈ જાય તો પુણ્ય પાપ નિજરા મોક્ષ તો એની જાતે બધા ભેદ થઈ. એટલે જીવ ને અજીવ વચ્ચેનો જે ભેદ છે એ પાળવાનો છે. શરીર એ હું છું એવું જે ભાસે છે, એવી જે ભ્રમણા છે એ ટાળવાની છે. એટલે પરિભ્રમણનું મૂળ કારણ અજીવ પ્રત્યેનો રાગ. શેના પ્રત્યેનો રાગ? અજીવ પ્રત્યેનો રાગ. એટલે અજીવ પ્રત્યે આપણે રાગ કર્યો છે અને જીવો પ્રત્યે આપણે દ્વેષ કર્યો છે. જીવની સાથેના વ્યવહારમાં દ્વેષી બનતા ગયા અને અજીવ પ્રત્યેના સંબંધમાં આપણે રાગી બનતા ગયા. એટલે ભગવાન કે અજીવ પ્રત્યેનો રાગ નહીં છોડે તો જીવ પ્રત્યેનો દ્વેષ પણ નહીં છોડે. અજીવ ગમે? વાલું લાગે? શરીર અજીવ છે એવું લાગતું જ નથી, મારું છે એવું લાગે છે. લાગે છે ને? પૈસા વધતા જીવ ખુશી થાય કે પૈસા? કોણ ખુશી થાય? હા, માન મળતા કોણ રાજી થાય? હા, બધે જીવના તોફાન ચાલે છે. એટલે જૈન દર્શને કીધું કે સ્વભાવ અને વિભાવ. હા, સ્વભાવમાં જવું એ ધર્મ છે અને વિભાવમાં રહેવું તે અધર્મ છે. આત્મા સિવાયની કોઈ પણ ઘટનામાં તમે જોડાવ એટલે વિભાવ છે, અને આત્માની કોઈ પણ અવસ્થામાં તમે જોડાવ એ સ્વભાવ છે. અને મહાવીરે કહ્યું કે અનાદિ અનંત કાળ મેં અને તમે બધો વિભાવમાં પસાર કરી નાખ્યો.
જગતના સુખ પાછળ કરી નાખ્યો, જગતના ભોગ વિલાસ પાછળ કરી નાખ્યો. અને એટલે ભગવાન મહાવીરે કહ્યું કે ખવિતા પૂર્વ કમાઈમ સંજમેણ તવેણયો, સંયમ અને તપસ્યા દ્વારા તું તારા કર્મને ખપાવવા માટે મનુષ્યના ભવમાં આવ્યો છું. તારા અંદરમાં પડેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે મનુષ્યના ભવની અંદરમાં આવ્યો છું. તારી અંતરની ચેતનાને જાગૃત કરવા માટે તું મનુષ્ય ભવની અંદરમાં આવ્યો છું. અને એ મનુષ્ય ભવનો એક એક સમય દેવલોકના વર્ષોનું જે પુણ્ય હોય ને, એ પુણ્ય એક શ્વાસમાં આપણે ખર્ચી રહ્યા છીએ. એટલું કિંમતી અવસ્થા, એટલી કિંમતી સમય અને એટલી કિંમતી શક્તિ કે મનુષ્યમાંથી ડાયરેક્ટ મોક્ષમાં જઈ શકાય એટલી શક્તિ મનુષ્ય ભવમાં આપણને મળી છે. પણ એ શક્તિને ક્યાં વાપરી છે આપણે? અજીવ તત્વ પાછળ. આખી દુનિયા કોની પાછળ છે? હા, કોની પાછળ છે? અજીવ વધે તો સુખી, ઘટે તો દુખી. જળ પદાર્થો મળે તો ખુશી, ન મળે તો ના ખુશી. પણ પાછું આપણે એ સમજીએ ખરા મળે બધું પુણ્યથી. એ આપણે સમજીએ ખરા કે મળે છે બધું પાછું પુણ્યથી. સાલીભદ્રને ત્યાં કેટલી પેટી ઉતરતી હતી? 99 પેટી ઉતરતી હતી, રાઈટ? તો 99 પેટી એ સાલીભદ્રના ત્યાં રોજ ઉતરતી અને સાલીભદ્ર સવારના આવે અને સાંજે વાપરીને ફેંકી દે. કારણ કે એને ખબર કે બીજા દિવસે પાછી 99 આવવાની છે. પણ એટેચમેન્ટ નહોતું, આવ્યું વાપરીને ફેંકી દીધું, આવ્યું વાપરીને ફેંકી દીધું. અને એ સાલીભદ્રને જ્યારે સમજાયું કે જળ મારું નથી, ચેતન મારું છે, અને માતાએ કહ્યું કે બેટા ચાલ નીચે ઉતર, આપણા નાથ મળવા આવ્યા છે આપણને. ત્યારે સાલીભદ્રને ખબર પડી કે મારા માથે પણ કોઈક નાથ છે. એને એમ કે હું મસ્તીથી જીવું છું, મારા ઉપર કોઈ હોઈ શકે ને, હું જ સ્વામી, બધું જ મારું, હું જ માલિક. માએ જ્યારે કહ્યું કે બેટા નાથ આવ્યા છે, તું નીચે આવ, તો કે કોણ નાથ? નાખો વખારમાં. શું કહે છે? કે કોઈક વસ્તુ હશે, એટલે કે વખારમાં નાખી દો. ત્યારે માએ કીધું કે આ વખારમાં નાખવા જેવી ચીજ નથી, આ તો આપણા નગરના રાજા છે, આપણા નગરના રાજવી છે, નાથ છે, એને મળવા આવવાનું છે. અને બસ આટલી જ ઘટના, આટલો જ પ્રસંગ. અરે કે મારા માથે પણ નાથ, આટલો બધો વૈભવ, આટલું બધું સુખ, અને હજી મારા માટે કોઈ માલિક. બસ એ જ વિચારણાથી એનો આત્મા જાગૃત થઈ ગયો. એના આત્માની અંદરમાં એક વૈરાગ્ય ભાવ પ્રગટ થયો, સાધનાનો ભાવ પ્રગટ થયો, આરાધનાનો ભાવ પ્રગટ થયો. 99 પેટું એક ઝટકે છોડી અને ભગવાન પાસે પહોંચી ગયા. પદાર્થો ક્યારે બંધનનું કારણ છે જ નહીં, પણ પદાર્થો પ્રત્યેનું એટેચમેન્ટ, પદાર્થો પ્રત્યેની આસક્તિ, પદાર્થો મારા છે એવી ભ્રમણા, પદાર્થોથી હું છું એવી ભ્રમણા, એના કારણે જીવ દુખી છે. અજીવ તત્વની બાજુમાં રહેલું જીવ તત્વ, અને જીવ આસક્ત થઈને કાં તો પુણ્યનું કામ કરે છે, કાં તો પાપનું કામ કરે છે. એટલે જીવમાંથી જે વિચાર આવ્યા અજીવ પ્રત્યેના, કાં તો એને પુણ્ય ઉપાર્જન કરાવે અને કાં તો એને પાપ ઉપાર્જન કરાવે. એટલે જીવ અજીવ, પછી શું આવ્યું? તરત પુણ્ય ને પાપ આવ્યું. તો શુભ વિચાર કરે તો પુણ્ય, અશુભ વિચાર કરે તો પાપ. શુભ વિચારનું ફળ છે સગવડતા, અશુભ વિચારનું ફળ છે અગવડતા. તમારો પુણ્યનો ઉદય હોય ને તો તમને ન ઈચ્છો ને તોય મળી જાય, અને પાપનો ઉદય હોય ત્યારે મેળવવાની ઈચ્છા હોય તો પણ ન મળે. ખબર છે સનત ચક્રવર્તીના જીવનની અંદરમાં ઘટના બની. કે દેવલોકની અંદર એના એટલા વખાણ થતા, એટલા બધા વખાણ થતા હતા કે આખા વિશ્વની અંદરમાં રૂપ જોવું હોય ને તો સનત ચક્રવર્તી. રૂપ કોના કારણે મળે? પુણ્યના કારણે. કંઠ કોના કારણે મળે? પુણ્યના કારણે મળે. સફળતા કોના કારણે મળે? પુણ્યના. તમને ખબર ખરી બધી, હે ને? પણ પાછું વખત આવે ત્યારે શું થાય? પાછું ભૂલી જવાય છે. એટલે સનત ચક્રવર્તીને મળેલા રૂપની એટલી બધી તારીફ દેવલોકના દેવોએ કરી. અત્યારે દેવલોકના એ બધા દેવો ભેગા થઈને
આ ચર્ચા કરી રહ્યા હતા કે વિશ્વમાં સૌથી રૂપાળું જો કોઈ તત્વ હોય, કોઈ વ્યક્તિ હોય તો સનત ચક્રવર્તી. અને બે દેવલોકના દેવોને થયું કે અચ્છા આપણા કરતા પણ રૂપવંતા છે, ચાલો જોઈએ આવીએ. એટલે બે દેવલોકના દેવો એને જોવા આવે છે પોતાનું રૂપ ચેન્જ કરીને. રૂપ બદલાવીને એ સનત ચક્રવર્તીને જ્યારે જોવે છે ત્યારે થયું કે ના ના, આપણે જે વખાણ કરતા હતા ખરેખર કેવું જ રૂપ છે, સુંદર ભવ્ય રૂપ છે. મનની અંદરમાં ખૂબ જ સંતોષ થયો કે આપણે જે ડિસ્કશન કરતા હતા, જે ચર્ચા કરતા હતા, એવું જ રૂપ સનત ચક્રવર્તીનું છે. હાથ જોડીને નમન કરે છે ત્યારે પેલો પૂછે છે કે શું જોવા આવ્યા છો? તો કે અમે તમારું રૂપ જોવા આવ્યા છે. અચ્છા, વાસ્તવિકતા ખબર પડી કે દેવલોકના દેવો મારા રૂપની શું કરે છે? તારીફ કરે છે. જળની જેટલી આપણે પ્રશંસા કરીએ છીએ એટલી ચેતનની કરીએ છીએ ખરા? હા, શરીરના વખાણ કરીએ છીએ પણ શરીરમાં અંદર રહેલો આત્માના કોઈ દિવસ. જીવે મેળવેલા પુણ્યના કારણે બધી જ મિલકત આદિના આપણે વખાણ કરશું પણ જીવ બાકાત થઈ જાય છે. અને એટલે જ કાવ્યમાં કહ્યું છે, ચેતન ચાલો રે હવે સુખ નહીં પરમાં મળે, સુખ નહીં પરમાં મળે. ચેતન ચાલો રે હવે સુખ નહીં પરમાં મળે, સુખ નહીં પરમાં મળે. આ તો સાગરના પાણી, આ તો સાગરના પાણી, તૃષા નહીં રે છીપાણી, તૃપ્તિ નહીં રે મળે. ચેતન ચાલો રે હવે, ચેતન ચાલો રે હવે, ચેતન ચાલો રે હવે સુખ નહીં પરમાં મળે, સુખ નહીં પરમાં મળે. શું કહેવા આવ્યું? સાગર હોય, સાગર ગમે ત્યાંથી પીવો પાણી, કેવો લાગે? ખારો જ લાગે ને? તૃપ્તિ થાય? પણ એ ખાલી ગ્લાસ ભરીને મીઠું પાણી પી લો, કેવી તૃપ્તિ થઈ જાય. ગાગર ભરીને સાગરનું પાણી પીવીએ તો પણ તૃપ્તિ ન થાય, પણ એક ગ્લાસ જો પાણી મીઠું પી લઈએ તો એ ઘૂંટડાથી પણ તૃપ્તિ થઈ જાય. એમ ભગવાન કહે છે કે સાધના એ નિર્મળ મીઠું પાણી છે અને સંસાર એ સાગરનું પાણી છે. ગમે તેટલું ભેગું કરશું, ગમે તેટલું ભોગવશું, પણ એની અંદરમાં આનંદ નહીં આવે. એટલે ચેતનને કહ્યું કે હવે શું કરતો, એમાંથી તું નીકળ, એમાંથી તારી યાત્રા હવે પરિભ્રમણ તું બંધ કરી તારી ભ્રમણાને અટકાવ. એટલે જીવ હંમેશા ભ્રમણામાં રહે છે અને સૌથી પહેલી મોટી ભ્રમણા એ છે કે અજીવ તરફથી મને સુખ મળશે. સૌથી પહેલી ભ્રમણા કઈ ભ્રમણા? કે જળ જગત મને સુખી કરશે, પરમાંથી મને સુખ મળશે, જગતમાંથી મને આનંદ મળશે. એ જીવની સૌથી મોટી, બરાબર? પરિભ્રમણ અટકાવવું છે તો પહેલા શું અટકાવવું પડશે? હા, મગજની ભ્રમણા અટકાવવી પડશે. મનની અંદરમાં જે ભ્રામક વૃત્તિ લઈને ફરીએ છે એને બંધ કરવી પડશે કે એ ભ્રમણા તારા મનની અંદરમાં છે, એને તે શીખવાડી દીધું છે કે જગતમાંથી મળશે. એ આવે એને ભ્રમણાને ભાંગી અને કે નહીં, તારી જાતમાંથી તને મળશે. મન શું સમજે છે? બહારથી મળશે. ધર્મ શું સમજાવે છે? અંદરથી મળશે. કોનું સાંભળવાનું? કોનું સાંભળવાનું? આપણે કોનું સાંભળીએ પરાગભાઈ? હા, બહારનું સાંભળીએ છીએ કે અંદરનું સાંભળીએ છીએ? બહારનું સાંભળીએ છીએ. એટલે વાતાવરણ એ જ છે આપણું. હા, સત્સંગનો 1 જ કલાક, બાકી તો વાતાવરણ એ છે ને. આપણને એ જ છે કે ભાઈ જમીએ છે તો સ્વાદ છે ના, તારામાં સ્વાદ છે માટે જમણ તને સ્વાદિષ્ટ બને છે. કોનામાં સ્વાદ છે?
એક જ સરીખું જમવાનું હોય, એકને ભાવે, એકને ન ભાવે, એકને ગમે, એકને બહુ સારું લાગે, એકને જરાય સારું ન લાગે. ભોજન તો એનું એ જ છે, પણ બધાના ટેસ્ટ અલગ હોવાના કારણે તમને એમ લાગે છે કે ભોજન આવું છે તેવું છે. નહીં, ભોજન તો ભોજન જ છે, પણ તમારા મગજની અંદરમાં એમ છે કે સ્વાદિષ્ટ છે. સ્વાદિષ્ટ તમારા રસના કારણે સ્વાદિષ્ટ છે, અને કાં તો તમને બહુ ભૂખ લાગી હતી માટે એ સ્વાદિષ્ટ લાગ્યું, અથવા તો તમને ઘણા સમય પછી એ મળ્યું ને એટલે સ્વાદિષ્ટ લાગ્યું. બાકી ભોજન તો મેં હમણાં પ્રવચનમાં કીધું, જેમ ભોજનમાં સ્વાદ છે એમ ઉપવાસમાં પણ સ્વાદ છે. બોલો, લાગે ઉપવાસનો સ્વાદ? શેમાં સ્વાદ લાગે? ભોજન સ્વાદિષ્ટ લાગે, ઉપવાસ સ્વાદિષ્ટ લાગે કોઈ દિવસ? અને ઉપવાસ જો સ્વાદિષ્ટ લાગે નહીં ને તો કર્મની નિજરા ન થાય. તપસ્વીને તમે પૂછશો ને કે ભાઈ તને જમવાનું સારું લાગે કે ઉપવાસ, તો તરત જ કહેશે, વર્ષિતપ જે કરતા હોય એને પૂછો કે પારણાના દિવસે મજા આવે કે ઉપવાસના દિવસે મજા આવે, તો તરત કહેશે ના, પારણું થોડું ખરાબ લાગે. પણ ઉપવાસની અંદરમાં આનંદ આવે, ઉપવાસમાં સ્વાદ આવે, તો જગતની અંદરમાં મેળવવાની અંદરમાં જેમ સ્વાદ લાગે છે એમ છોડવાનો પણ એક સ્વાદ છે, ત્યાગનો પણ એક આનંદ છે. ભોગનો જેમ તમને સુખ લાગે છે એમ ભોગના ત્યાગનો પણ એક આનંદ છે. સૌથી પહેલી ભ્રમણા, જગતમાંથી મને સુખ મળશે. દૂર કરવાનું કે નહીં? આટલું દોડ્યા પછી મળ્યું એ પૂછી લઈએ આપણા આત્માને. આટલું દોડ્યા પછી મળ્યું તો હજી આશા છે કે દોડીશ તો પાછું મળશે? હા કે ના? પરિભ્રમણ અટકાવવા માટેનું સૌથી પહેલું તમારા મગજની ભ્રમણા પહેલી ભાંગવી પડશે કે જડ થકે હું નથી, હું સ્વતંત્ર છું, નિરાકાર છું, નિરંજન છું, મારા આત્માનું સુખ મારી પાસે છે. મને પાસે છે કે પદાર્થમાંથી સુખ મળે છે. મારી અજ્ઞાનતાના કારણે મને લાગે છે કે જગત એ મારા આનંદનું કારણ છે, પણ ખરેખર આનંદ તારામાં છે. ભીતરની અંદરમાં પ્રસન્નતા છે, ભીતરની અંદરમાં આનંદ છે, ભીતરમાં સુખ છે. અને તારું સુખ જો અંદરથી નહીં લે તો બહારનું સુખ તો આજે તને સુખ લાગશે, કાલે દુઃખ લાગશે. આજે એ ગમશે, કાલે નહીં ગમે. આજે બધું સારું લાગશે, કાલે તમને સારું નહીં લાગે. આજના સંજોગો તમને સુખ કરી લાગશે, બીજા 10 દિવસ પછી એ જ સંજોગો તમને દુઃખ કરી લાગશે. લાગે કે નહીં? ગુલાબજાંબુ તમે બહુ ભાવતા હોય તો પહેલો ગુલાબજાંબુ ટેસ્ટી લાગે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 10મો ખાઓ, પછી 11મો કોઈ આગ્રહ કરીને આપે ને તો કે બસ ભાઈ હવે તને ભાવે છે, વાત સાચી, મને ભાવે છે, બહુ સાચી, પણ હવે 10મો ગુલાબજાંબુમાં ટેસ્ટ નહીં આવે જેવો પહેલામાં આવ્યો તેવો ટેસ્ટ 10મામાં નહીં આવે. કારણ કે 10મા સમયે તારો સ્વાદ ચેન્જ થઈ ગયો, તારી ભૂખ ચેન્જ થઈ ગઈ, તારું મન ચેન્જ થઈ ગયું. ગુલાબજાંબુ એનું એક છે. તો સંસારના પદાર્થો એના એ જ છે, પણ શરૂઆતમાં તમને બહુ આનંદ લાગે, બહુ આકર્ષક લાગે, બહુ જ ગમે, પણ ધીરે ધીરે પદાર્થની દુનિયામાં તમે જ્યારે ડૂબો ત્યારે એમ લાગે કે નહીં, કાંઈ નથી. મહાવીરનું વચન સત્ય લાગે કે જળ તને સુખી કરી શકે નહીં અને જળ તને દુખી કરી શકે નહીં. સુખ પણ તું જ છું અને દુઃખ પણ તારા થકી જ છે. સૌથી પહેલી ભ્રમણા કઈ દૂર કરવાની? મનને શું સમજાવવાનું? કે જળ તને સુખી કરી શકે નહીં. કાઢવાની નહીં ભ્રમણા. મોક્ષમાં જવું છે તો પહેલી ભ્રમણા તમારે દૂર કરવી પડશે. ટીચર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા, બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા, અને ભણતા ભણતા એક સવાલ પૂછ્યો કે સત્ય અને ભ્રમણા વચ્ચે શું તફાવત? સત્ય અને ભ્રમણા વચ્ચે શું તફાવત? આ ટીચરે પૂછ્યું વિદ્યાર્થીઓને બધાને. તો એક વિદ્યાર્થી આંગળી ઊંચી કે સર હું જવાબ આપું? તો કે હા. તો કે તમે ભણાવો છો ને એ સત્ય છે. શું કહે છે? તમે ભણાવો છો એ સત્ય છે. અમે બધા જે ભણી રહ્યા છીએ એવું તમને લાગે છે કે તમારા મગજમાં ભ્રમ છે. શું થયું? કે હું જે તમે જે ભણાવો છો એ ખરેખર સત્ય છે, પણ તમને એવું લાગે છે કે અમે ભણી રહ્યા છીએ એ તમારો. બસ આ સ્થિતિ છે આપણી. ભ્રમ ન ભાંગે, ભ્રમણા ન ભાંગે ત્યાં સુધી પરિભ્રમણ જીવનું અટકવું બહુ મુશ્કેલ છે.
બધા કરતા હું રૂપાળો, મારી પાસે રૂપ છે એવું કોઈની પાસે નહીં. આ ભ્રમણા. રૂપ બદલાઈ જાય કે ન બદલાય? સમય જતા બદલાય છે. સંપત્તિ જાય કે નહીં? રસ બદલાય, શરીર બદલાય, સંબંધો બદલાય, સમય જતા સંજોગો બદલાય. આ બધું જ બદલાવા વાળું છે. આત્મા ક્યારેય બદલાય જ નહીં. આત્મા નરકમાં હોય તો પણ એ છે, દેવલોકમાં હોય તો એ છે, મનુષ્યમાં હોય તો એ છે. આત્માની પર્યાય બદલાઈ જાય છે, આત્માનું શરીર બદલાઈ જાય છે, આત્માની ગતિ બદલાય છે. આત્મા ક્યારેય બદલાતો નથી. આત્મા અનાદિકાળથી જેવો છે તેવો છે, એમાં કોઈ ફેરફાર ન થાય. સંજોગો બદલાઈ જાય પણ આત્મા ક્યારેય બદલાતો નથી. કીડીમાં જાય તો આત્મા નાનો થઈ જાય, અને હાથીમાં જાય તો આત્મા મોટો થઈ જાય. તો કે આત્મા એટલો જ હોય. અસંખ્યાત પ્રદેશીઓ એના એક પણ પ્રદેશો ઓછા થાય નહીં, પણ જેવું શરીર મળે એવું શરીર એ ધારણ કરી લે છે. હવે દેવલોકના દેવોએ જ્યારે વખાણ કર્યા સનત ચક્રવર્તીના રૂપના, એટલે સનત ચક્રવર્તી ઓર ભૂલાઈ ગયા અને કે છે કે ઉભો રહે ભાઈ, હજી તો હું નાના ગ્રહમાંથી આવ્યો છું અને હજી તો મેં ક્યાં જે વેશભૂષાઓ ને બધું પહેર્યું છે, અલંકારો ક્યાં પહેર્યા છે. તમારે મારું રૂપ જોવું હોય ને તો થોડાક ટાઈમ પછી હું રાજ દરબારમાં બેસું ને ત્યારે આવું છું. અને રાજ દરબારમાં તમે મારું રૂપ જોશો ને ત્યારે તમે ભૂલી જશો કે હું કોણ છું. શેનું અભિમાન? સનત ચક્રવર્તીને એના રૂપનું અભિમાન થયું, એના રૂપનો મદ થયો કે દેવલોકના દેવો મારા રૂપને વખાણે. એટલે કેવું મારું રૂપ! પણ હજી તો હું નાઈને બહાર આવ્યો છું. હજી તો તમે જોવો, શણગાર લઉં છું, મેકઅપ આદિ લગાવીશ, અલંકારો આદિ પહેરીશ અને સજી થંજીને જ્યારે હું આમ સ્ટેજ ઉપર સિંહાસન પર બેસીશ ત્યારે મારો વટજો જો. જુવાની હોય ને તો આપણે અરીસામાં ઘડી ઘડી જોયા કરીએ, ગાડીના કાચમાં જોઈ લઈએ. હા, 60-70 વર્ષના થાય ને તો અરીસા સામે ખસી જાય જલ્દી. કે આપણને હવે આપણું એ રૂપ આપણને દુઃખનું કારણ કે હું કેવો હતો, કેવો થઈ ગયો. એટલે ઘણી વખત કહેતો હોઉં છું કે વૈરાગ લાવો હોય ને તો ઘરની અંદરમાં ભગવાન રાખો કે ન રાખો, પણ તમારા બાળપણનો ફોટો, તમારી યુવાનીનો ફોટો અને પ્રેઝન્ટનો ત્રણેય ફોટા લાઈન ટુ લાઈન લગાવવાના. એટલે તમને ખબર પડે કે હું ક્યાં હતો ને કેવો ને ક્યાં થઈ ગયો, શું થઈ ગયું. હા, બદલાઈ ગયા કે નહીં? શરીરનો સ્વભાવ છે પરિવર્તન, મનનો સ્વભાવ છે પરિવર્તન, સંસારનો સ્વભાવ છે પરિવર્તન, અને પરિવર્તનનું પુનરાવર્તન ન કર એમાંથી તું મુક્ત નથી. પરિવર્તન સતત થયા કરે છે, તમને ન દેખાય પણ પરિવર્તન સતત થાય છે. જળની અંદરમાં પરિવર્તન છે. જૂનાનું નવું, નવાનું જૂનું, જૂનાનું નવું, એ સતત થયા જ કરે છે. અને એની અંદરમાં તારા મગજની અંદરમાં જે ભ્રમણા લઈને ફરે છે કે આ મને સુખ આપશે, આનાથી હું સુખી થઈશ, આનાથી મને આ મળશે, એ ભ્રમણા પેલા ભાંગવા માટે આ મનુષ્યનો ભવ મળ્યો છે. તમને ભ્રમ ન ભાંગે ત્યાં સુધી બ્રહ્માનો અનુભવ ન થાય. મનની અંદરમાં જેટલી ભ્રમણાઓ છે એને તમારે બહાર કાઢવી પડશે. પહેલા તો સૌથી પહેલી ભ્રમણા, જળ જગતથી મને સુખ મળે છે. સાચી વાત છે કે ભ્રમણા છે? હા, જળ જગત સુખી કરે? ન કરે ને. હા, એક જળ જગત એક વ્યવહાર માટે ઠીક છે, એના વગર ચાલવાનું નથી, આપણો વ્યવહાર છે ત્યાં સુધી બરાબર, પણ મગજની અંદરમાંથી તો એને કાઢવું પડશે ને કે આ એક માત્ર બહારના અવલંબન પૂરતું છે, પણ મને એ સુખી ન કરી શકે. સરસ પથારી હોય એટલે ઊંઘ આવે એવું જરૂરી? હા, જરૂરી? મન ભારે ભારે હોય તો ઊંઘ ના આવે. અને તમે કેટલા અમારા ઇન્ડિયામાં આવો તો ઘણી વખત તમને ફૂટપાથ ઉપર કેટલો ઘોંઘાટ ને બધું ચાલતું હોય અને પેલો પથ્થરનું ઓસવીકું કરી મસ્તીથી સૂઈ ગયો હોય, એવું દ્રશ્ય પણ તમને જોવા મળે. કાંઈ જ નહીં હોવા છતાં મસ્તીથી સૂઈ ગયો છે, આની પાસે એટલું બધું છે, એને ઊંઘ નથી આવતી. એક ચિંતકે લખ્યું છે કે સુખી માણસની વ્યાખ્યા શું, તો કે સમયે ભૂખ લાગે અને ટાઈમ પર ઊંઘ આવી જાય. આજે બે આપણે શું કર્યું છે? હા,
હા, બે તકલીફો આપણી છે. એક તો ઊંઘ નથી આવતી અને બીજું ઘણું બધું જમવાનું છે, ભૂખ નથી લાગતી. જમવાનું નતું ત્યારે ભૂખ બહુ મોટી લાગતી હતી અને ભૂખ આવી. આ કર્મ છે ને પૂરેપૂરું કોઈને આપતો જ નથી. કર્મ પોતે જ અપૂર્ણ છે, એટલે એના તરફથી મળતું સુખ પણ અપૂર્ણ છે. એ પૂર્ણ આપી શકે જ નહીં. ચક્રવર્તીને 6 ખંડ હોય તો 7મો સાધવાનું મન થાય. હા, હજી લેવાનું મન થાય, હજી લઈ લો. પણ એ ભ્રમણા એને ભાગવી જ પડશે કે ભાઈ જો આ મને સુખી નથી કરી શક્યો આટલા વર્ષમાં, તો હવે આ કેવી રીતે સુખી થશું? તો સુખની વ્યાખ્યા છે કે તારા અંદરની જે સમજ છે, તારા અંદરની જે શાંતિ છે, તારા અંદરમાં પડેલો જે સ્વભાવ છે એ તને સુખી કરી શકે. એટલે સૌથી પહેલી ભ્રમણા જગત અને જગતના પદાર્થો મને સુખી કરશે એ મગજમાંથી તો પહેલા કાઢી નાખ. રાજા સિંહાસન પર બેઠા છે અને સિંહાસન પર બેઠીને એ કહે છે હમણાં દેવલોકના દેવો આવશે ને મને જોશે એટલે કહેશે કે ના. બંને જણા રાજ દરબારની અંદરમાં ગયા, રાજાને જોયા પણ એટલી ખુશી ન થઈ જે પહેલા રૂપ જોયું હતું. અને જે ખુશી થઈ બીજી વાર એને રૂપમાં ખુશી ન લાગી. એટલે રાજાને કહે છે કે ભાઈ શું તકલીફ છે? તો કે રાજન તમે પહેલા જે મેં રૂપ જોયું હતું ને એમાં આમાં કઈ ગડબડ છે. તો કે શું ગડબડ છે? કે પહેલા જે હતું ને અને અત્યારે તમે આવે છે એની તમે એટલું ફરક લાગે છે કે તમારા શરીરમાં કંઈક બીમારી આવી લાગે છે. તો શું વાત કરે છે? હોઈ શકે નહીં. સેવકો પાસે થૂકદાણી મંગાવી, એમાં થૂક્યા તો ખબર પડી કે કીડા થઈ ગયા છે. રૂપનો અંબાર એ શરીર સિંહાસન પર બેઠું એટલા સમયની અંદરમાં તો બીમારીનું ઘર બની ગયું. અને એ શાસ્ત્રકાર કહે છે, ભગવાન મહાવીર કહે છે કે એ ચક્રવર્તીને એનું આ રૂપ જોઈને અને આવું સંજોગ જોઈને, આવી વેદના જોઈને, આવા શરીરની બીમારી જોઈને એની આખી ભ્રમણા તૂટી ગઈ. હું જાણતો હતો કે શરીર એ મારું છે, શરીરને કાંઈ થાય જ નહીં, અને આ શું થઈ ગયું? શું આવ્યું અંદરમાં? વૈરાગ પ્રગટ થયો. શરીરમાં થયેલા એ કીડા અને શરીરમાં થયેલી એ બીમારી એના અંતરમાં વૈરાગ્ય પ્રગટાવ્યું કે જે શરીર મારું હતું, હું સાચવતો હતો, અને એ શરીર આવું કર્યું. ભ્રમણા તૂટી ગઈ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. શરીરમાં હોવા છતાં હવે શરીર એ મારું નથી એવો ભાવ આવતા શરીરની બધી પ્રક્રિયા ચાલે છે, પણ ભ્રમ તૂટી ગયો કે મારું છે. મારાપણાનો ભાવ તૂટી જવાથી એ શરીરમાં થતું સુખ કે એ શરીરમાં થતું દુઃખ હવે એના માટે સુખ દુઃખ રહ્યું નહીં. શરીર સારું હોય તો પણ સુખનું કારણ નહીં, શરીર માંદું હોય તો સુખનું કારણ નહીં, કારણ કે શરીર જ મારું નથી. સૌથી વધારે લગાવ હોય ને આપણો કોની જોડે છે? આપણને કોઈ કે પતલા થઈ ગયા, બીજા દિવસે ખાવાનું ચાલુ. આપણે એમ કે કોઈ કે આવલે કેમ તમારું આ થોડું વધી ગયું લાગે શરીર કઈ, તો શું કરવાનું? હા, જો બધા ડાયટ કરવાનું, વોક કરવાનું, હા બધું ચાલુ થઈ જાય. દવા લઈ લેવાની, એક્સરસાઇઝ કરવાની, યોગા કરવાનું. શરીર જાડું થાય ને પતલું થાય એની આપણને ફિકર, પણ આત્મા કર્મથી ભારે થાય છે એની આપણને ફિકર નથી. તો શરીર પ્રત્યેનું મમત્વ છૂટે કે પહેલી ભ્રમણા કે જગત મને સુખ ના આપે, બીજી ભ્રમણા મને શરીર થકી સુખ નથી મળવાનું. કઈ ભ્રમણા છે? પહેલી ભ્રમણા જગતના પદાર્થો સુખ નહીં આપે, બીજી ભ્રમણા એક સંસ્કૃતમાં એક્ઝામ્પલ આવતું અમારે કે એક હાથની અંદરમાં છાસનો લોટો હોય અને એક હાથની અંદરમાં ઘીનો લોટો હોય. આ બંને લોટા લઈને કોઈ માણસ જઈ રહ્યો હોય અને પાછળથી મારકણી ગાય, ભયંકર તોફાની ગાય આપણી પાછળ પડે. હા, અને માણસ બે લોટાને સાચવતો દોડતો જાય. ગાયની પાછળ છે અને મારો એકય લોટો
ઢોળાઈ ન જાય એની કાળજી રાખીને દોડે જ રાખે છે. પણ એકદમ ગાય નજીક આવી ગઈ, હવે બંને લોટામાંથી એક લોટો છોડવો પડે તો પરાગભાઈ કયો છોડવો? જો બધા કેટલો ઈઝી તમે બોલી નાખ્યું કે આ છાસનો લોટો છોડી દેવાનો. કેમ? હા, કયો અગત્યનું છે? તો તમને આટલી ગાય દોડતી હોય ત્યારે તમને અગત્યનું સમજાય જાય કે અગત્યનું આ છે, આ બચાવવું જ છે મારે કોઈ પણ હાલતમાં. તો જો છાસના લોટાને છોડી દેશે અને ઘીના લોટાને સાચવશે, શરીર એ છાસનો લોટો છે અને આત્મા પણ એ ન સમજાતું, એ સમજાતું નથી. કર્મરૂપી ગાય આપણી પાછળ પડી છે, સંજોગોરૂપી ગાય આપણી પાછળ પડી છે, પરિસ્થિતિ રૂપી ગાય આપણી પાછળ પડી છે. એ પરિસ્થિતિ સંજોગોમાં છોડવાનો વખત આવે તો આત્માનું કામ છોડી દઈએ, શરીરનું કામ પહેલા કરી લઈએ. આત્માનું કામ છોડી દઈએ, સંસારનું કામ કરી લઈએ. અને જિંદગી કેટલી નાની છે આપણી પાસે. તમે વિચારો ને, આપણી પાસે જિંદગી કેટલી છે. અને નાનકડી જિંદગીની અંદરમાં કેટલા તોફાનો છે મનના, કેટલી ઈચ્છાઓ છે, કેટલા તરંગો છે, કેટલા રાગ અને દ્વેષ છે, કેટલા સંજોગોને હટાવવા માટેના આપણા પ્રયત્નો છે. પણ ભગવાન મહાવીરનું કર્મ વિજ્ઞાન જો તમને સમજાઈ જાય, ભગવાન મહાવીરના જીવ વિજ્ઞાન જો તમને બરાબર સમજાઈ જાય તો જીવ શાંત થઈ જાય કે કર્મના વિજ્ઞાનમાં જે ઘટના ઘટવાની છે ઘટી રહી છે. ધર્મ એમ કે છે એને સ્વીકારી લે, સમજી લે. જે પણ સંજોગો આવ્યા છે, સંજોગો તને કંઈક ઉપદેશ આપવા આવ્યા છે. જે સંજોગો આવ્યા છે તને બોધ આપવા આવ્યા છે. જે પણ પરિસ્થિતિ આવી છે તને જગાડવા માટે આવી છે અને એમાંથી તું બોધ પામી અને તારા આત્મકલ્યાણની અંદર આગળ વધ. પરિસ્થિતિ ખરાબ હોતી જ નથી, એમાંથી આપણે શીખવાનું છે. સંજોગો ખરાબ હોતા જ નથી, એમાંથી આપણે શીખવાનું છે. હાથમાંથી આંગળીમાંથી વીંટી પડી ગઈ, એ સંજોગ હતો, પણ એ વીંટીમાંથી ચિંતન ચાલ્યું. શું થયું? ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થઈ ગયું. સંજોગ હતો ને. એટલે પરમાત્મા ભગવાન મહાવીર કહે છે કે જે પણ કર્મના ઉદયો, સંજોગો, પરિસ્થિતિ તારી સામે આવે તો આ બે ભ્રમણા તારા મગજમાંથી દૂર રાખીને તું જીવજે. બહુ બધું જળ જગત વધી જાય તો એમ નહીં સમજતો કે મને સુખી કરે છે, અને શરીરની બહુ તંદુરસ્તી વધી જાય કે બહુ કાંઈ થઈ જાય તો એમ ન સમજતો કે તને શરીર સુખ આપશે. પણ એક શરીરનું સુખ છે એ બહુ જ લિમિટેડ છે, જળનું સુખ પણ બહુ લિમિટેડ છે, આત્માનું સુખ શાશ્વત છે, એ કાયમી છે. હરેક સંજોગોમાં આનંદ આપે, હરેક પરિસ્થિતિમાં આનંદ આપે એવું આત્માનું સુખ છે. પણ આત્માનું સુખ આત્માને લાગતું કેમ નથી? 5 ઇન્દ્રિયના સુખો છે ને તરત મળી જાય, તરત જોઈએ ને આમ તરત દેખાય, સાંભળીને તરત દેખાય. આત્માનું સુખ તરત લાગે છે. એના માટે શું કરવું પડે? હા, તમે નક્કી કર્યું કે કાલે ઉપવાસ કરો છો, બરાબર? પછી અહીંથી ઘરે ગયા એટલે પછી પત્નીને વાત કરી કે ભાઈ કાલે તો કે ના કાલ તો કરતા નહીં, મેં બધું આ પલાળ્યું છે, આ બધું કર્યું છે. તમને એવું કે એટલે તરત માની કે ના ચલો તો પછી ઠીક છે, પરમ દિવસે કરીશ. કેવું લપસી જવાય છે. સંજોગો બદલી નાખે છે ને આપણને. તો સંજોગોમાં ઢળી જઈએ છીએ, એમાં મક્કમ નથી રહેતા, એટલે આત્માનું સુખ નથી મળતું. ભગવાન મહાવીરે 12.5 વર્ષની પકવાડી સુધી બધા સંજોગો વચ્ચે જચુમ્યા. બધી પરિસ્થિતિ વચ્ચે મહાવીરે પોતાનું મન મક્કમ રાખીને જરા પણ હલ્યા નહીં. તો પરિણામ શું આવ્યું? કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. અને આત્માનું આપણે અનાદિ અનંત કાળના સંસ્કારો જે આપણા છે ને એ સંસારના છે, કષાયોના છે, વિષયોના છે, અને એ સંસ્કારને તોડીને આત્મસુખ પાછળ દોડવું અથવા આત્મસુખ પાછળની દિશા પકડવી બહુ અઘરી છે. બહુ ઓછા જીવો આ દિશામાં જઈ શકે. અને વર્તમાન ભૌતિક જગત, વર્તમાનની સુવિધા જગત એટલું જબરજસ્ત છે કે એને જીવને ન કરવું હોય તો ખેંચાઈ જાય. અને એટલે કીધું કે તારે જૈન દર્શનના નિમિત્ત અને ઉપાદાનનો અભ્યાસ તારે કરવો પડશે. આ જગતમાંથી તારે બચવું હોય તો નિમિત્ત શું છે, ઉપાદાન શું છે, એ બેને તારે બરાબર જાણવા પડશે. બંનેને તું જાણીશ તો તને ખબર પડશે કે ઉપાદાનમાં આવી ઘટના છે, નિમિત્તમાં આવી ઘટના છે. ઉપાદાનમાં તું મજબૂત થઈ જઈશ તો નિમિત્ત તને કાંઈ નહીં કરી શકે. ઉપાદાનમાં જો તું કાચો રહીશ તો નાનકડું નિમિત્ત પણ તને દુઃખી કરી નાખશે.
સંજોગો ક્યારેય મહાન હોતા નથી, પણ તું કાચો પડે છે ને એટલે સંજોગો તારા ઉપર ચડી બેસે છે. પણ તું મજબૂત થઈ જાય તો સંજોગો તને કાંઈ ન કરે. મહાન કોણ છે, સંજોગો કે તમે? જળ જગત મહાન કે આપણે? હા, જળ જગતની શું તાકાત કે તમને લપસાવી શકે, પણ આપણે કાચા છીએ એટલે જળ જગત આપણને પછાડી દે છે. પણ આપણે જો મજબૂત હોઈએ ને તો જળ જગત આપણને કાંઈ ન કરે. જળ કોઈ દિવસ કોઈને કાંઈ ન કરે. આપણે એના પ્રત્યે આકર્ષણ થાય છે, આપણને એના પ્રત્યેનું એટેચમેન્ટ થાય છે. આપણી ભ્રમણાના કારણે એને બધું ભેગું કરીએ અને પછી પાછું એ તો આપણને ખબર હોય, છેલ્લે તો આપણે અહીંથી બધું જશું ને ત્યારે બધું જોઈએ તો આપણને ખબર પાછું. હા, બધું મૂકીને જવાનું છે અને બધાને મૂકીને જવાનું છે. આ તો પાછો સિદ્ધાંત મગજમાં. અને આપણી આગળ જે ગયો હોય ને અને એ ગયેલા પાછળ બોલે બિચારો બધું મૂકીને જતો રહ્યો. બિચારો તો તું કોણ ભાઈ? હા, કૃપાળુ દેવને, શ્રીમદ રાજચંદ્રજીને તમે જુઓ એમનું જીવન ચરિત્ર, તો એ ચિત્તાને જોતા જોતા એને જ્ઞાન થયું કે આ થવાનું છે છેલ્લે. આવી રીતે શરીરને બાળી નાખશે સ્વચનો ભેગા થઈને. અને વૃક્ષ ઉપર એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. એને ભેદ સમજાઈ ગયો કે શરીર આ છે ને હું આ છું, શરીરનો અંત આ છે ને હું પોતે આ છું. આ ભેદ સમજાઈ ગયો અને વૃક્ષ ઉપર ને વૃક્ષ ઉપર એને જાતિ સ્મરણ જ્ઞાન થયો, વૈરાગ્ય થયો. નાનકડી એવી 33 વર્ષની નાનકડી જિંદગીમાં કેટલું બધું કરીને ગયા. તો આપણને કેટલું નાનું જીવન મળ્યું છે અને નાના જીવનની અંદરમાં કેટલી ઝંઝટો ઊભી કરી છે. આમ હવે આમ પછી આમ પછી આમ બધું શાંત થઈ જાય. જે થવાનું છે એ થવાનું છે, જે થવાનું છે એ થઈ રહ્યું છે અને નથી થવાનું એ ક્યારે નથી થવાનું. બેસે છે મગજમાં વાત. ઉથલ પાથલ, દોડા દોડી, પ્રયત્ન કરવાના, પણ પ્રયત્નની અંદરમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં કરવાનું. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં કરવાનું કે ભાઈ બનવાવાળું બન્યું છે, ઘટવાવાળું ઘટ્યું છે, થવાવાળું થયું છે, ભલે થયું. એક માણસ એમ કહે છે કે મારે ગુલાબ જોઈએ છે પણ બધા કાંટા ખરી જાય પછી હું ગુલાબ તોડીશ. એક માણસ એ કહે છે કે કાંટા ભલે ને રહ્યા ભાઈ, હા ભલે કાંટા રહ્યા, મારે તો ગુલાબ જોઈએ છે, કાંટા વાગે ને એવી રીતે તોડી લઈશ. આ બે વ્યક્તિ છે. એક વ્યક્તિ એમ વિચારે બધા કાંટા પડી જાય પછી ગુલાબ તોડીશ, અને બીજી વ્યક્તિ એમ વિચારે છે ભલે રહ્યા કાંટા, મારે તો ગુલાબ જ તોડવો છે ને, મને વાગી ન જાય એ રીતે હું ગુલાબ તોડી લઉં. આ બેમાંથી કોણ તમને ગમે? હા, બધા કાંટા પડી જાય પછી જો ગુલાબ તોડવાની વાત કરે તો આવે ગુલાબ હાથમાં આવી જાય. અચ્છા, એ સંજોગ બનવાનો જ નથી. પણ કાંટા ભલે ને રહ્યા, મને ન વાગે એવી રીતે હું ગુલાબ તોડી લઉં તો કે એ શક્યતા છે. સંજોગો બધા સારા થઈ જાય પછી હું ધર્મનું ગુલાબ તોડી લઉં, કે સંજોગો ભલે ન રહ્યા એની વચ્ચે હું ધર્મ કરી લઉં. શેમાં કરવાનું? આપણી સ્થિતિ શું છે ખબર છે? બધા સંજોગો સારા કરી પછી ધર્મ ધ્યાન કરવાનું. અને બધા સંજોગો સારા કોઈના થયા છે તો તારા થશે. હા, જો તમે નિરીક્ષણ કરો જીવનનું તો તમને ખ્યાલ આવશે કે આર્થિક રીતે બરાબર પરિપૂર્ણ થાય તો પારિવારિકમાં પંચર પડે, પારિવારિક થોડું કંઈક વ્યવસ્થિત થાય તો શરીરમાં પંચર પડે. થાય કે નહીં? કે નહીં બને? આવું થાય છે ને કે આ બધું વ્યવસ્થિત થઈ ગયું તો બીજામાં પંચર. ચાર ટાયર છે, 4 ટાયરમાંથી એકાદ ટાયરમાં તો પંચર પડી જ જાય, 2 આગળના 2 પાછળના. તો એમાંથી કંઈક ને કંઈક સંજોગો તો એ બધું વ્યવસ્થિત થઈ જાય તો શરીર માંદું પડી જાય. શરીર તંદુરસ્ત હોય તો આર્થિક તકલીફ, આર્થિક વ્યવસ્થિત થાય તો પારિવારિક તકલીફ, અને આમાંની કોઈ તકલીફ ના હોય તો અંદર સ્વભાવની તકલીફ. તે મને આમ રાખ્યો, તે મને ન રાખ્યો, તે મને સાચો, તે પેલા લોકો આવ્યા મારા પ્રસંગમાં, આ લોકો ન આવ્યા, આ બધી ઘટનામાં પાછો જીવ અટવાઈ જાય. એટલે મહાવીરે કહ્યું કે સંસાર એ સંજોગ છે. શું છે? સંસાર એ સંજોગ છે અને ધર્મ કરી લેવો તે ઉપયોગ છે. સંસાર એ સંજોગ છે અને એમાં ધર્મ કરી લેવો તે ઉપયોગ છે. અને એટલું જો સમજાઈ જાય તો જીવની બધી ભ્રમણાઓ
દૂર થઈ જાય, જીવનું ભ્રમણાપણું દૂર થઈ જાય તો પરિભ્રમણ એની જાતે જ અટકી જાય, એને કાંઈ જ કરવું ન પડે. તો જાગતા રહેવું પડે, વાંચતા રહેવું પડે, સાંભળતા રહેવું પડે, અને સત્સંગમાં આવતા રહેવું પડે. એના વગર મેળ ન ખાય. તમને જેવું વાતાવરણ મળે ને એવું તમારું મન થાય છે. બરાબર છે? તો શું કરવું પડે? સાંભળતા રહેવું પડે, વાંચતા રહેવું પડે. આ બે કર્યા કરો. જેવું તમે સાંભળશો એવા પ્રકારનું તમારું મન થશે, જેવું તમે વાંચશો એવા પ્રકારનું મન થશે. તો સંજોગોને બદલવાની મગજમારી કરવા કરતા તારી સમજને બદલાવી નાખ, પરિસ્થિતિને બદલાવા કરતા તારી સ્થિતિ મનસ્થિતિને તું બદલાવી નાખ, તો તું જીવનની અંદરમાં સફળ થઈ શકીશ. કાંટાઓ ક્યારેય દૂર થવાના નથી, ગુલાબને તોડી દેવું છે. સંજોગો ક્યારેય ચાલ્યા નથી જવાના, પણ સંજોગો વચ્ચે ઉપયોગને જાગૃત કરી લેવો છે. અને એવું સુંદર મજાનું મનુષ્યનો ભાવ, એવો સુંદર મજાનું જૈન શાસન, આવું સરસ મજાના ગ્રંથો, આવો સરસ મજાનો મનુષ્યનો અવસર, આ બધું જ મળ્યા પછી હવે તું જો આ નહીં સમજે તો સામે એમ સમજ કે તું ટોચ ઉપર છું અને નીચે ખીણમાં નરક તિર્યસના બધા ભાવ ઊભા છે. એક પગ ખસક્યો નથી અને નીચે પડ્યો નથી. નાનકડા એવા આયુષ્યની અંદરમાં મહાન એવું કાર્ય આપણે કરવા આવ્યા છીએ, અને એ નાનકડું આયુષ્ય પણ જો વ્યવસ્થિત રીતે જીવ્યા નહીં આપણે તો મનુષ્યનો બહુ હારવાનો વખત આવી જશે. એટલે પહેલી ભ્રમણા, જળ મને સુખ આપતું નથી. બીજી ભ્રમણા, શરીર પરિવર્તનશીલ છે, મારું નથી. વારંવાર આ તમારા આત્માને તમારે કહેતા રહેવું પડશે, તો તમારા આત્માની અંદરમાં શાંતિનો અનુભવ થશે, સુખનો અનુભવ થશે, આનંદનો અનુભવ થશે. ભગવાન મહાવીરે જળ જગતનો ત્યાગ કર્યો અને શરીર પ્રત્યેનો મમત્વનો પણ ત્યાગ કર્યો, અને સતત એ જેટલા પણ મન વચન કાયાના સાધનો મળ્યા હતા એના દ્વારા મહાવીર પોતે સાધના કરી, અને એ સાધનાના ફળ રૂપે આત્મવિશુદ્ધિ થઈ, અને આત્મવિશુદ્ધિનું પરિણામ કેવળ જ્ઞાન પ્રગટ થયું. હું જે સાધના કરું છું મારા આત્માની વિશુદ્ધિ થાય છે કે નહીં, મનની નિર્મળતા પ્રગટ થાય છે કે નહીં, ચિત્તની અંદરમાં પ્રસન્નતા પ્રગટ થાય છે કે નહીં, એનું નિરીક્ષણ કરતા રહેવાનું. જેમ જેમ જળ જગત વધતું જતું તો મને આનંદ આવતો હતો, એ મને ચૈતન્ય સ્વરૂપ વધતું જતા મને આનંદ આવે છે કે નહીં એનું નિરીક્ષણ કરવાનું, અને 24 કલાક આનંદમાં રહેવાનું. શેમાં રહેવાનું? બધું થયા કરે, બધું બન્યા કરે, હોય, હશે, ચાલે, આમ જ હોય. અહીંયા ન થાય તો ક્યાં થાય? શરીર હોય ત્યાં બીમારી આવે, ઘર હોય ત્યાં આવું થાય. એમ કરીને એને એ વાતને એકદમ હળવાશથી લઈ લેવાની, જરાય ટેન્શન લેવાનું નહીં. કોઈ કાનમાં ખીલા મારવા આવ્યું તમને એવી તકલીફ તો પડી જ નથી ને? કોઈ માથે અંગારા મૂક્યા એવી તકલીફ તો આવી જ નથી ને? કોઈએ જીવતા ચામડી ઉતારી એવી તો તકલીફ પડી જ નથી ને? તો એમ વિચારવાનું કે દુનિયાની અંદરમાં મારા કરતા ઘણા લોકોને તકલીફ છે, મને તો બહુ ઓછી તકલીફ છે, તો તમને સુખ લાગશે. પણ તમે એમ વિચારશો કે મારા કરતા લોકો કેટલા આગળ છે તો તમને દુઃખી થશો. આગળ જોશો તો દુઃખી થશો, પાછળ જોશો તો સુખી થશો. તો શું કરવાનું? કોના ઉપર આધાર છે? અને તમારા કરતા આગળ કોક રહેવાનું છે, અને તમારાથી પાછળ પણ કોક રહેવાનું છે, એ શક્યતા છે. એટલે પરમાત્માને કહે છે કે પદાર્થોમાં કોઈ સફળતા થઈ જાય તો એનાથી તારે મનમાં કાંઈ લેવાની જરૂર નથી, અને પદાર્થોની અંદરમાં નિષ્ફળ થઈ જાય તો પણ કાંઈ નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે તારું સુખ એ વધવાથી વધતું નથી, એ ઘટવાથી ઘટતું નથી. અને એટલે જ કૃપાળુ દેવ કહ્યું છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. એ વધ્યું તો શું વધ્યું? ચલો કહો. સુખ, પરિવાર, પરિવાર આદિ વધ્યું તો શું વધ્યું? લક્ષ્મી વધી તો શું વધ્યું? દુઃખ વધ્યું કે સુખ? લક્ષ્મી વધવાથી દુઃખ વધ્યું કે સુખ? નતું તો મેળવવાનું, અને મળ્યા પછી હવે સાચવવાનું, સાચવ્યા પછી પાછું આપવાનું. તકલીફ જ નહીં. કોને આપવું? આને આપવું, આને આપવું, આને આપવું.
આ બરાબર નથી એટલે એને નથી આપવું, આ બરાબર છે એને આપો. તો પાછા એને રાગદ્વેષ, મેળવવામાં રાગદ્વેષ, સાચવવામાં રાગદ્વેષ, આપવામાં રાગદ્વેષ. હા, જેનો જન્મ જ રાગદ્વેષથી થાય છે. એટલે સૌથી મોટી ભ્રમણા જીવની એ છે કે જળ જગત મને સુખી કરશે. બીજી ભ્રમણા છે શરીર મારું છે, અને એટલે જ પરમાત્માને કહે છે કે આ બે ભ્રમણા તારી ઓછી થશે, આ બે ભ્રમણા તું તોડી નાખીશ તો તારું પરિભ્રમણ આ સંસારમાં ઓછું થઈ જશે. આવી સુંદર વાત શાસ્ત્રની અંદરમાં બહુ જ સારા વિષયો, બહુ જ સારા ભગવાન મહાવીરે આપણી સમક્ષ રજૂ કર્યા છે. પર્યુષણ પર્વ તમારા ત્યાં સુંદર રીતે અહીંયા ઉજવ્યા હતા. જૈનામાં આવવાનું થયું. પરાગભાઈને મેં વાત કરી કે 3 દિવસ આપણે એક સત્સંગ રાખીએ, ત્યારે એમને થયું કે સંખ્યાબળ શું હશે. મેં કીધું જે પણ સંખ્યા હોય અને જેના શબ્દો સાંભળવાના લખ્યા હશે એ ચોક્કસ આવશે. મારે જેટલા બોલવાના લખ્યા હશે એટલા ચોક્કસ અહીંયા બોલશો. ને સૌથી પહેલા આ સેન્ટરમાં મેં લેક્ચર આ જ જગ્યા પર મેં આપેલું. સૌથી ફર્સ્ટ ટાઈમ અમે લોકો અહીંયા ચૈત્ય પરિપાટી લઈને આવેલા, અને સરસ ચૈત્ય પરિપાટી અહીંયા બેઠેલી, અને અહીંયા જ મારું 10 મિનિટનું લેક્ચર હતું. અને એ જ પાછી યાદ અહીંયા આગળ પર્યુષણ પછી પણ અહીંયા તાજી થઈ. ખૂબ સુંદર પર્યુષણ પર્વ આપણે ઉજવ્યા હતા, અને હવે પાછા પર્યુષણ પર્વ પાછા આવી રહ્યા છે. અને મારું પર્યુષણ પર્વ શિકાગો શિક્ષણમાં હું કરવા જઈ રહ્યો છું. એ પહેલાં પછી મને એમ થયું કે ત્યાં વરસાદ પડતા જ્યાં જ્યાં થોડા છાંટણા થાય, સત્સંગ નાનો મોટો આપણે કરતા રહીએ. મારો સ્વાધ્યાય, આપણો સ્વાધ્યાયનો અર્થ છે સ્વની જાગૃતિ, સ્વની યાદ અને સ્વનું સ્મરણ કરવાનો ભાવ અંદરમાં જાગે એવો સ્વાધ્યાયના દિવસે તમારે ત્યાં રાખ્યો છે. આવતીકાલે પણ આ સમયસર આપણે આવજો. શનિ રવિ 2 દિવસ હજી પ્રવચનો આપણે અહીંયા યોજાશે, અને એમાં આવા જ કોઈક ટોપિક ઉપર તમારી સામે વાતોને રજૂ કરશું. ભગવાન મહાવીરની અંતિમ દેશના ઉત્તરાધ્યાય સૂત્રમાં બહુ સરસ મજાની વાતો કરી છે. એ વાતો તમારી સામે આવતીકાલે રજૂ કરીશું. જય શ્રી પચખાણ પણ લેવા ઉપવાસ આદિના પચખાણ. છે કોઈ પચખાણ નહીં ને? આંબે હા, આંબેલા પચખાણ.